હેલો ફ્રેન્ડ્સ, તો હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં સ્વાગત કરું છું। તો આજે આપણે ગાજરની એક અનોખી રેસીપી બનાવવાના છીએ। તો આજે આપણે ગાજરની બરફી બનાવવાના છીએ। તો તમે જોઈ શકો છો મેં ગાજરને સરસ રીતે ધોઈ અને છોલીને સાફ કરી લીધા છે। તો ચલો હવે ગાજરને કટ કરી લઈએ। તો ગાજરને આપણે આ રીતે નાના નાના પીસમાં કટ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ આપણે બધા જ ગાજરને સરસ કટ કરી લીધા છે। તો અમુક ગાજરમાં સફેદ ભાગ વધારે હતો તો મેં અંદરથી કાઢી લીધેલો છે અને આ રીતે કટ કરી લીધા છે। તો ચલો હવે મિક્સર જારમાં એને થોડાક ગ્રાઇન્ડ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ ગાજરને આપણે આ રીતે ગ્રાઇન્ડ કરવાના છે, એકદમ પીસી નહીં લેવાના। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે ઝીણા ઝીણા છીણીએ એ રીતે મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરી લીધા છે। તો મિક્સર ગ્રાઇન્ડમાં ચાલુ બંધ કરતા જઈ અને પછી ગ્રાઇન્ડ કરવાના છે, નહીંતર એકદમ જ્યુસ ટાઈપ થઈ જશે। તો આપણે જ્યુસ નથી બનાવવાનો, આ રીતે ઝીણા જ કરવાના છે। તો હવે આપણે કઢાઈમાં 2 ચમચી જેટલું ઘી લીધું છે। તો પહેલાં આપણે ડ્રાયફ્રૂટ્સને ફ્રાય કરી લઈએ। તો હવે ધીમા તાપે સરસ ગરમ કરી લઈએ। તો આપણા કાજુ બદામ સરસ ફ્રાય થઈ ગયા છે। તો હવે તેને બહાર કાઢી લઈએ। તો આપણે કાજુ બદામને ફ્રાય કરીને બહાર કાઢી લીધા છે। તો હવે એ જ કઢાઈમાં આપણે ઘી અંદર છે, તો આપણે ઘીની અંદર ગાજરને નાખીને શેકી લઈએ। તો ગાજર સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે શેકી લઈશું। તમે જોઈ શકો છો સરસ ગાજર આપણા એકદમ સોફ્ટ થઈ ગયા છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે તેમાં દૂધ નાખીશું। તો દૂધ મેં ફૂલ ફેટ જ લીધું છે। તો દૂધ નાખ્યા પછી આપણું દૂધ બધું બળી જાય ત્યાં સુધી આપણે ગાજરને ચડવા દેવાના છે। તો આપણે બધું જ દૂધ બાળી દઈએ। તો ગેસની હાઈ ફ્લેમ ઉપર જ આપણે ચડવા દેવાનું છે। તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણે દૂધ એકદમ સરસ બળી જવા આવ્યું છે। તો હવે તેમાં આપણે ઇલાયચી પાવડર નાખીશું। તો સાઈડમાં આપણે જે કાજુ બદામને ફ્રાય કરીને રાખ્યા હતા તેને મેં ગ્રાઇન્ડ કરી લીધા છે, તો તેને પણ એડ કરી લઈશું। તો સાથે આપણે ખાંડ પણ એડ કરીશું। તો ફ્રેન્ડ્સ આપણે બધું દૂધ અને જે ખાંડ નાખી હતી તેનું પાણી પણ બધું સરસ બળી ગયું છે। તો હવે તેમાં આપણે મિલ્ક પાવડર એડ કરીશું। તો ફ્રેન્ડ્સ આપણે જેમ ગાજરનો હલવો બનાવીએ છીએ એ રીતે જ બનાવીએ છીએ, ગાજરના હલવામાં આપણે મિલ્ક પાવડર નથી એડ કરતા। તો આ રીતે આપણે બરફી બનાવવા માટે મિલ્ક પાવડર એડ કરીએ છીએ। તો તેને પણ સરસ મિક્સ કરી અને થોડીક વાર માટે ચડવા દઈશું। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે બરફીનું બેટર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ઘીથી ગ્રીસ કરેલી થાળીને આપણે એની અંદર કાઢી લઈશું। તો આપણે બરફીને હવે અડધા કલાક માટે ઠરવા મૂકી દઈશું। તો થોડીક વાર ઠંડુ થાય ત્યાં સુધી બહાર રાખીશું અને પછી ફ્રીજમાં મૂકી અને ઠંડુ કરી લઈશું। તો આપણે ચાંદી વર્ક લગાવવાથી બરફીનો એકદમ દેખાવ સરસ લાગે છે। તો હવે આપણે તેને ઠરવા માટે ફ્રીજમાં મૂકી દઈશું। તો ફ્રેન્ડ્સ આપણે અડધો કલાક ફ્રીજમાં રાખ્યા પછી આપણી બરફી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે કટ કરી લઈએ।
તો ફ્રેન્ડ્સ મેં બરફીની કટિંગ પણ કરી લીધી છે, પીસ પણ બહાર કાઢી લીધા છે. તો બીજા પીસ પણ તમને કાઢીને બતાવી લઉં. તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી પીસ નીકળે છે. તો બજારની મોંઘી મીઠાઈ આપણે ગાજરમાંથી બનાવીને તૈયાર કરી લીધી છે. તો ફ્રેન્ડ્સ આજની આપણી ગાજરની બરફી એકદમ સરસ બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે ના તો ગાજરને છીણવાની ઝંઝટ કે ના તો કંઈ નહીં, એકદમ સરસ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સરસ મજાની બરફી બની અને તૈયાર છે. તો આજની મારી સહેલી અને સરળ રેસીપી ગમે તો લાઇક શેર કમેન્ટ કરજો. આવી જ નવી અને સહેલી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.